તીર્થંકરો મુખ કમલથી વહેતી રમણ સરસ્વતી ગણધર વિશાળ સૂત્રરૂપે દુઃખી દુઃખ પાપને જીણવાણી મૈયા તુજ કૃપાથી થાય મુજની રમતી જીણવાણી મૈયા તુજ કૃપાથી થાય મુજની રમતી અનંત જ્ઞાની અનંત દર્શની ત્રિલોકીનાથ તીર્થંકર પરમાત્મા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. મારા તમારા અનંત અનંત ઉપકારી સર્વ ગુરુ ભગવંતોના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. ગુરુની માયા પૂજ્યવરા મુક્તલ લંબાઈમાં સતીજીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. અનંત જ્ઞાની પરમાત્માએ જગતના સર્વ જીવોના આત્મકલ્યાણ માટે આગમોની પ્રરૂપણા કરી. જગતમાં તીર્થંકરો એવા છે જે પોતાને મળ્યું છે એ આખા જગતના લોકોને મળે એવા ભાવ ધરાવે છે. મારા તમારા જેવા જીવો તો શું કરે કે આપણને મળ્યું છે એવું બીજા કોઈને ના મળે, પણ તીર્થંકરો શું વિચારે કે મને શાંતિ મળી, મને સમાધિ મળી, મને અનંત અવ્યાબાદ સુખ મળ્યું, તો આવું બધું કોને કોને મળે? જગતના બધા જીવોને મળે. મને જે સમજાયું એ જગતના બધા જીવોને સમજાઈ જાય. કેટલી ઉદારતા અને કરુણતા હશે! આ કરુણા ભાવના કારણે તીર્થંકરો આગમોની પ્રરૂપણા કરે. આગમના પ્રત્યેક શબ્દોમાં પોતે આચરેલી વાતોને જ કરતા હોય છે. કેવી વાતો કરે? હજુ અમારા જેવા છદમસ્ત જીવો એ તો વાતો મોટી કરતા હોય ને પોતાના જીવનમાં જ કાંઈ ના હોય, આવું પણ બને. પણ તીર્થંકરો તો સ્વયં આચરણમાં જે મૂક્યું હોય એ જ વાત જગતના જીવોને કહે અને એથી એમનો પ્રભાવ પડે. શાનો પ્રભાવ પડે? પોતાના આચરણનો પ્રભાવ પડે. આચાર્ય શ્રી રત્નાકર સુરી પણ પોતાના દોષો સ્વયં લોકો સમક્ષ કહે, જગત સમક્ષ મૂકે,
ત્યારે એમને જરાય નાનપ લાગે છે ખરી કે હું દુનિયાની નજરમાંથી ઉતરી જઈશ, એવો પણ એમને ભય છે ખરો? એમણે શું કહ્યું? મેં મુખને મેલું કર્યું, દોષો પરાયા ગાઈને. આપણે કોઈના દોષ અવર્ણવા નિંદા ટીકા કરી હોય તો આપણે પોતે કહીએ કે હા હું બોલ્યો છું. કહીએ અગર બોલ્યા હોઈએ તો પણ કબૂલાત ના કરી. પણ આચાર્ય શ્રી કહે છે મેં તો મારા મુખને મેલું કર્યું. શેનાથી મેલું કર્યું? બીજાના દોષો જ ગાયા. કોઈ પણ વ્યક્તિમાં જો દોષ હોય તો સામે ગુણ પણ હોય, ના હોય? ગુણ વિનાની કોઈ વ્યક્તિ છે ખરી? તો દોષો ગાઈએ છીએ, ગુણો કેમ ગાતા નથી? કે એક એક વ્યક્તિમાં કેટલા ગુણો હોય છે. આ ગુણોના આપણે ગુણગ્રામ ના કરીએ, પણ શું કરીએ? બીજાના દોષો હોય તો તરત જ કહી દઈએ, અને એના કારણે પોતાનું જ મુખ મલિન થાય, પોતે જ કર્મ બંધન કરે. એક ભાઈ ગયા સમુદ્રના કિનારે. સમુદ્રની સામે કિનારા પર ઊભા છે અને ઊભા રહીને એ સમુદ્રનું જ નિરીક્ષણ કરે છે. આહા, કેટલું વિશાળ પાણી છે આમાં! એટલું જ નહીં, કહેવાય છે સમુદ્ર તો ગંભીર હોય. કેવો હોય? સાગરવર ગંભીરા કહીએ છીએ. તો સમુદ્રમાં ગંભીરતા પણ હોય અને એમાં રત્નો પણ જડે. રત્નો ક્યાંથી મળે? રત્નાકરમાંથી જ મળે. પેલા ભાઈ આવા બધા વિચાર કરે છે અને સમુદ્રને ઉદ્દેશીને એમણે કહ્યું કે અહો સાગર, તારી તો વિશાળતા, ગંભીરતા, ઊંડાણ બહુ જ છે. તું તો રત્નોની ખાણ છે. પણ મને લાગે છે કે તારું પાણી એક ખારું ન હોત તો સારું થાત. શું? વખાણ પેલા ઘણા કર્યા અને અંતમાં શું કહ્યું કે જો તારું પાણી પણ મીઠું હોત તો વાંધો ન હતો, પણ તારું પાણી કેવું છે? ખારું પાણી છે. કોઈ તરસ્યા માણસ આવે તો એની તૃષા સમે નહીં. તારું પાણી જો ખારું ન હોત તો સારું. આગળ ચાલ્યો. બીજા ગામમાં એક નદી જોઈ. નદીના કિનારે ઊભો રહ્યો. આહા, નદીના કારણે તો આસપાસના કિનારાના જે ગામો છે એ બધા હરિયાળા છે. નદીના પાણીથી આસપાસનું વાતાવરણ એકદમ મનોરમ્ય છે. કેટલાક લોકો આવે છે, સ્નાન આદિ કરે છે, પોતાની નિત્યક્રમ જે પણ કરવાના હોય બધા જ કરે છે. કહે છે નદી તો લોકમાતા છે. કેવી છે? આહા, બધાને ઉપયોગી થાય છે. નદી કિનારે ઊભા ઊભા કહે છે કે નદી, તારા તો ગુણો ઘણા જ છે, પણ તું જ્યારે વિફરે ને ત્યારે તો આસપાસના બધા વિસ્તારને તારા જ કરી નાખે છે. અને જે વિફરે ને પછી માનવ હોય કે કોઈ પણ હોય, વિફરે પછી શું બાકી રાખે?
તો નદીને કહે છે તારા ગુણો ઘણા, પણ તું વિફરે ત્યારે આસપાસના ઘણા નુકસાન કરી. હજુ આગળ ચાલ્યો. ચાલતા ચાલતા સાંજ પડી ગઈ, રાત પડી ગઈ, અને એમની નજર સામે આકાશનું ચંદ્ર આવ્યું. ચંદ્રને કહે છે, શું શીતળ ચાંદની છે, કેટલી આહલાદકતા છે. આ બધું કારણ કોનું છે? ચંદ્રનું. ચંદ્ર તારામાં શીતળતા તો ઘણી છે, પણ તારામાં પેલું કલંક ન હોત તો સારું હતું. હજુ આગળ ચાલ્યો અને એક બગીચામાં એમણે ગુલાબનું ફૂલ જોયું. મસ્ત મજાનો કલર છે અને કોમળ કોમળ લાગે, લેવાનું મન થઈ જાય. ફૂલને ઉદ્દેશીને પેલો માણસ કહે છે કે આહા, તારી તો સુગંધ પણ કેટલી સરસ, દેખાવ પણ કેવો સારો, પણ તારામાં પેલા આસપાસમાં કાંટા ન હોત તો સારું. હવે પેલા ચારેય વ્યક્તિ, ચારેય એટલે સમુદ્ર, નદી, ચંદ્ર અને ફૂલ, ચારેય મળીને માનવને જવાબ આપે છે કે માનવ, તું તો દુનિયાનું સર્વશ્રેષ્ઠ પ્રાણી છે. નથી? સર્વે કરો આખી દુનિયાના જીવોનું, તો શ્રેષ્ઠ પ્રાણી કોણ? એ મનુષ્ય. મોક્ષમાં કોણ જઈ શકે? મનુષ્ય જઈ શકે. ધર્મ આરાધના કોણ વધારે કરી શકે? એ મનુષ્ય જ કરી શકે. પેલા કહે છે કે માનવ, તું તો સર્વશ્રેષ્ઠ છે, પણ તારામાં દુર્ગુણ જોવાની જો દ્રષ્ટિ ના હોત તો કામ થઈ જાત. શું જોવાનું છે આપણે? દોષો જ જોઈએ, દુર્ગુણો જ જોઈએ, અને એના કારણે આપણા કર્મ બંધાતા હશે કે છૂટતા હશે? બંધાય. આપણે બીજાના દુર્ગુણો ગાઈએ તો જરૂર બંધાય. તો મારો અને તમારો આત્મા પણ પેલા આચાર્ય શ્રીની સાથે સંમત થાય તેમ છે કે મેં પણ મારા મુખને મલિન કર્યું છે. આવો એકરાર અંદર થાય છે કે ખાલી સાંભળો છો? સાંભળતી વખતે પણ મનમાં એ વિચારણા આવવી જોઈએ કે આજ પર્યંત હું કેટલાના અવર્ણવાદ બોલ્યો, કેટલાના દોષો મને દેખાય છે. જો બીજાના દોષો જોવામાં જ આપણે રોકાયેલા હોઈએ તો ગુણો ક્યારે જોશું? આચાર્ય શ્રી કહે છે, મેં મુખને મેલું કર્યું, અને એમાં પણ ભાષા કેવી બોલ્યા. હમણાં જ મહાસતીજી સત્ય ભાષાની વાત કરતા હતા, પણ ભાષા માટે તો જેટલા જોઈએ એટલા સુભાષિતો છે. સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત. કેવું બોલો? સત્ય તો બોલો, સાથે સાથે પ્રિય લાગે તેવું પણ બોલો. પણ તમે કહેશો સત્ય હંમેશા કેવું હોય? હા, ઇન્દુબેન કહે છે કડવું હોય. કેવું હોય? સત્ય કોઈને ગમે ને? ગમે? કાણાને કાણો કહીએ અને અંધને અંધ કહીએ તો ગમે? ન ગમે. અરે શાસ્ત્ર મનાઈ કરે છે. આપણા 10 વૈકાલિક સૂત્રમાં કહ્યું છે, તહેવ કાણમ કાણેતી. આખી ગાથા છે
કે અંધને અંધ ન કહેવું, કાણાને કાણો ન કહેવું. શું કામ? સામાને દુઃખ થાય કે મને અંધ કહીને બોલાવ્યો. હા, તો હે સાધક, તારી ભાષા એવી બનાવજે, એને કાણો કે અંધ કહીને નહીં બોલાવો, પ્રજ્ઞાચક્ષુ કહેવું. શું કહેવું? પ્રજ્ઞાચક્ષુ એટલે જેની બુદ્ધિમત્તા એ જ એની આંખો છે. આપણા કરતા પણ અંધ વ્યક્તિ વધારે બુદ્ધિશાળી હોય કે ના હોય? કુદરત જ્યારે એક અંગમાં ખામી આપે ત્યારે બીજા બધા જ અવયવો એના સજાગ હોય છે, વધારે સક્ષમ હોય છે. તો શાસ્ત્ર કહે છે કાણાને પણ કાણો કે અંધને અંધ કહેવું નહીં. આચાર્ય શ્રી કહે છે મેં દોષો જોઈને કેટલા વ્યક્તિઓના દુર્ગુણો ગાયા છે, ગુણો જોઈને ગુણગ્રામ કર્યા નથી. ભાષા કેવી બોલવી? લલિતમ સત્ય સંયુક્તમ સુવ્યક્તમ સતતમ મિતમ એ વદંતી સદા તેષાં સ્વયં સિદ્ધેવ ભારતી. ભારતી કોનું નામ છે? કોઈ ભારતી બેન હોય તે નહીં. ભારતી એટલે શું? સરસ્વતીનું બીજું નામ છે. સરસ્વતીને લાવવા માટે આપણે લાખ પ્રયાસ કરીએ છીએ, નથી કરતા? બાળક નાનો હોય ત્યારથી એ વિદ્યા પ્રાપ્તિ કરે એમના માટે એમના માવિત્રો તનથી, મનથી, ધનથી જે રીતે થતું હોય એ રીતે પ્રયાસ કરાવીને પણ એ બાળકને વિદ્યા સાધક બનાવે, વિદ્યા પ્રાપ્ત કરાવે. તો અહીં તો આ સુભાષિતકાર કેવી મજાની વાત કરે છે. લલિતમ સત્ય સંયુક્તમ. લલિત એટલે મનગમતી. કોઈ બોલે તો પથરા પણ પડે અને કોઈ બોલે તો ફૂલ પણ ઝરે. બોલવામાં ફરક હોય ને. તો લલિત ભાષા બોલવી એટલે બીજાને ગમે તેવી કર્ણપ્રિય એવી ભાષા બોલવી. સત્ય સંયુક્તમ. વળી એ ભાષા કેવી હોવી જોઈએ? સત્યયુક્ત હોવી જોઈએ, સત્યતા વાળી હોવી જોઈએ. લલિતમ સત્ય સંયુક્તમ સુવ્યક્તમ એટલે સારી રીતે વાત વ્યક્ત થવી જોઈએ. ઘણા બોલે, કટાક્ષમાં બોલે, આડી અવડી રીતે સંભળાવી દે, સ્પષ્ટ ન કહે, પણ કહેવાનો આશય સમજનારા હોય તો સમજી જાય, ન સમજે. પણ જ્ઞાનીઓ કહે છે એવી આડી અવળી ભાષા પણ બોલવી નહીં. કેવી બોલવી? સુવ્યક્ત. તમારે જે કહેવું હોય તે સ્પષ્ટ કહી દો. અને સ્પષ્ટ કહેવામાં પોતાના પક્ષે કદાચ ગેરફાયદો પણ હોય, ના હોય, પણ તમારે કહેવું જ છે તો સ્પષ્ટ કહી દો. લલિતમ સત્ય સંયુક્તમ સુવ્યક્તમ. ચોથા નંબરે કહે છે સતતમ. કોઈ વક્તા હોય એમની જે વાગધારા ચાલતી હોય એ કેવી હોય? સતત ચાલતી હોય, એક ધારી પાણીના રેલાની જેમ પ્રવાહિત થતી હોય, ક્યાંય અટકે નહીં. અને વ્યવસ્થિત બોલે. તો વાણી બોલવી તો પણ કેવી બોલવી? સતત પાણીના ઝરણાની જેમ વહેતી હોય.
સતતમ મિતમ, પણ બોલવું કેટલું? ઓછું બોલવું. જો વધારે બોલવા જઈએ ને તો મારી જેમ ક્યારેક ભાંગરો વટાઈ જાય, કે સમજાઈ જાય, લોકોને ખબર પડી જાય કે શું બોલે છે, કેવા ભાવથી બોલે છે. લલિતમ સત્ય સંયુક્તમ સુવ્યક્તમ સતતમ મિતમ. હવે આગળ કહે છે એ વદંતી સદા તેસામ, આવી ભાષા જે બોલે એને દેવી સરસ્વતી સામેથી આવીને મળી જાય. એને સરસ્વતીને મેળવવા માટે કાંઈ પ્રયાસ ના કરવા પડે. હું મારા બહેનોને જ્ઞાન પંચમી નજીક આવી રહી છે એટલે કહું છું કે તમારા બાળકો, પુત્રો, પૌત્રીઓ જે પણ ઘરમાં હોય એ બધાને તમારે વિદ્યા પ્રાપ્ત કરાવવી છે. તો બદામ ખવડાવવાની જરૂર નથી, દૂધ પીવડાવવાની જરૂર નથી, પરંતુ એમને આવી ભાષા બોલતા શીખવાડી દો. કેવી 5 લક્ષણો મેં બતાવ્યા છે, સુભાષિતકારે બતાવ્યા છે. શું શીખવાડવાનું? બચપનમાંથી જ્યારે એ બોલતા થયા ત્યારથી એમને શીખવવું કે ભાષા કેવી બોલવી. બેટા, આપણે બોલીએ તો કોઈને દુઃખ ન થવું જોઈએ, કોઈને હર્ટ ન થવું જોઈએ, આવું શીખવાડો. લલિતમ સત્ય સંયુક્તમ, ક્યારેય જૂઠું ના બોલાય. બાળકને શું કહેવાનું? જેવું હોય તેવું કહી દેવું, જૂઠું ન બોલાય. કોણ માં આવી ભાષા શીખવાડે છે? જે પોતે સંસ્કારી હોય, પોતે મીઠું બોલતી હોય, પોતે સત્ય બોલતી હોય તો શીખવાડી શકે. બાકી તો કહે માં સતી કંઈક મંત્ર આપો ને. શું કહે? શેના માટે? અમારા બાબાને ભણવું ગમતું જ નથી. બુદ્ધિ હોય હો, પણ આજના બાળકો ચંચળ હોય એટલે ભણવું ના ગમતું હોય. તો કહે એ સ્થિર થાય એવો તો કંઈક મંત્ર આપો. મારે તો એ કહેવું છે કે જે આ 5 લક્ષણો યુક્ત ભાષા બોલે એને સ્વયં સિદ્ધેવ ભારતી, સરસ્વતી માતા સામે ચાલીને એમને સિદ્ધ થઈ જાય. માત્ર બાળકોને જ શીખવવાનું નથી. કોને શીખવાનું છે? પેલા આપણે તો શીખીએ. કૂવામાં હશે તો અવાડામાં આવશે, કૂવામાં નહીં હોય તો. આપણે અસત્ય બોલતા હોઈએ, આપણે આઠી ઘૂંટી વાળું બોલતા હોઈએ અને બાળકો સાંભળે, એ ન શીખે. એવું ન શીખે. તમે જે બોલતા હો, તમારા ઘરની જે પ્રણાલિકા હોય એ બાળકો શીખે કે ના શીખે? મારે તો એ કહેવું છે, આચાર્ય રત્નાકર સુરી પોતાના જ દુર્ગુણોને પ્રગટ કરે છે. કહે છે, મેં મુખને મેલું કર્યું, દોષો પરાયા ગાઈને, ને નેત્રને નિંદિત કર્યા, પર નારીમાં લપટાઈને. આંખ મળી છે જોવા માટે, અને આંખ દ્વારા વ્યક્તિને આખું જગત દેખાય છે. દેખાય ને? અને જોયા પછી જે દ્રશ્ય, જે વ્યક્તિ, જે વસ્તુ આપણે જોઈ હોય એના વિશે કાં તો રાગ કાં તો દ્વેષ, બે જ પલ્લા છે આપણી પાસે. પણ જ્ઞાનીઓ પણ જોતા હોય અને આપણે પણ જોઈએ. જોવામાં ફરક હોય કે ના? તીર્થંકરો પણ પોતાની દ્રષ્ટિ દ્વારા જોતા તો હોય ને.
એ રાગ દ્વેષ કરે? અરે કેટલાક સંતો નદી કિનારે ધ્યાનસ્થ ઊભા રહી જાય, આંખો ખુલ્લી હોય, ક્યાં દ્રષ્ટિ કરે? આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે નદીમાં શેવાળ જામ્યો હોય તો શેવાળ પ્રત્યે કરુણા ભાવ લાવીને એના તરફ દ્રષ્ટિ કર્યા જ કરે. શેવાળ પ્રત્યે વળી શું કરુણા? એમાં કેટલા જીવો હોય? અનંત જીવો, અનંત જીવો. એ બધા જીવોની કરુણા દાખવીને એમના તરફ એ સ્થિર થઈ જાય અને દ્રષ્ટિ શેવાળ તરફ હોય અને પોતે ક્યાં હોય? પોતાના આત્મભાવમાં તલ્લીન હોય. તો જોતા તો સંતો પણ હોય, તીર્થંકરો પણ હોય, ગણધર ભગવંતો પણ હોય અને આપણે પણ હોઈએ. આંખો મળી છે તો એનો ઉપયોગ તો કરીએ. પણ જો આંખો બંધ રાખતા શીખીએ, તો આંખની પાપણ પાડી દઈએ તો આપણને શું લાભ થાય? દુનિયા દેખાતી બંધ થઈ જાય. શું થાય? એટલે દુનિયાના દ્રશ્યો, દુનિયાની વ્યક્તિઓ એ બધી દેખાતી બંધ થઈ જાય. એટલે એમના વિશેના જે વિચારો સારા કે માઠા એ બધા બંધ થઈ જાય. પણ તમે કહેશો અમારી તકલીફ શું છે? જેવી આંખો બંધ કરીએ ને એટલે અમને નીંદર આવી જાય. શું થાય? ઊંઘ આવી જાય. આહા, આંખો બંધ થાય અને વ્યક્તિ ઊંઘમાં ચાલી જાય, પણ આંખો ખુલ્લી રાખીને જાગૃત રહી શકે. આ સામાન્ય એક નિયમ છે. પણ આપણે બંધ આંખે જાગૃત રહેવાનું. કેવી રીતે રહેવાનું? આંખો બંધ રાખવાની અને જાગૃત રહેવાનું. તો એ જાગૃતિ આપણને રાગ દ્વેષથી મુક્ત કરાવશે. શું કરાવે? આંખો ખુલ્લી રાખીને પણ રાગ દ્વેષથી મુક્ત રહેવાય અને આંખો બંધ રાખીને પણ. જે ધ્યાન સાધકો હોય એની દ્રષ્ટિ પ્રાય કરીને કેમ હોય? ખુલ્લી કે બંધ હોય? બંધ હોય. તમે કૌશક કરો તો શું કરો? શું કરો? બંધ રાખો. તમને એક કૌશકના પાઠમાં અતિચાર આપ્યો છે. અતિચાર તો નહીં કહું, પણ સુહુમેહી અંગ સંચાલે, સુહુમેહી દિઠ્ઠિ સંચાલે. દિઠ્ઠિ સંચાલે એટલે દ્રષ્ટિનું સંચાલન થાય. સૂક્ષ્મ પણ એ કરવાનું હોય કે ના હોય? કરવાનું ના હોય, પણ માનો કે થઈ ગયું તો પાઠમાં તો આપી દીધું છે કે એવું પણ થાય તો આપણને દોષ લાગે. તો આપણે આપણી દ્રષ્ટિને બંધ રાખવાની છે અને જો જોઈએ તો પણ એમાં રાગ દ્વેષ કરવાના નથી. એક વેશ્યાનું શબ પડ્યું હોય, વેશ્યાનું શબ છે, એકદમ રૂપના અંબાર સમી, સોળે શણગાર સજેલી એવી એ વેશ્યા નગરના મુખ્ય ચોકમાં એમને કોઈકે સુવડાવી દીધી છે. ત્યાંથી પસાર થનારા બધા જુએ છે કે ઓહો, આ નગર નારી હતી અને અત્યારે એ પરલોક સિધાવી ગઈ છે. એમાં જોનારા તો ઘણા હોય,
આખા નગરના ચોકમાં જેને રાખવામાં આવી હોય તો ત્યાંથી પસાર થનારા વ્યક્તિઓમાં એક ચોર પસાર થયો. ચોર વિચારે છે કે આની આસપાસ એક કોર્ડન કરવામાં આવી છે, નહીતર એમના શરીર પર જે અલંકારો છે ને એ હું લઈ લે. એમણે વેશ્યાના શબને જોયું, એમના દાગીના વગેરે જોયું, અને ચોરને શું વિચાર આવ્યો કે હું જાઉં છું, મહેનત કરું છું ચોરી કરવા માટે, તો પણ આટલો દાગીનો એક સાથે ક્યાંય મળતો નથી, અને અહીંયા મળી જાય તેમ છે પણ ત્યાં તો ચોકી પહેરો છે. એટલે એમના વિચાર જોયા પછી કેવા થયા, વસ્તુ લઈ લેવાના. ત્યાં બીજો માણસ આવ્યો, એ કામી પુરુષ છે. એ વિચારે છે કેવી રૂપની અંબાર આ સ્ત્રી છે, જો જીવતી મારા હાથમાં આવી ગઈ હોત તો, જેની જેવી દ્રષ્ટિ, એવા વિચાર કરે. ત્યાંથી એક કૂતરું પસાર થયું. કૂતરું વિચારે કે આ મરી તો ગઈ છે, પણ આસપાસમાં લોકો એટલી બધી એની ચોકી કરે છે કે હું ત્યાં નજીક જઈ શકતો નથી, નહીતર મને માંસ ખાવા મળી જાય. હજુ એ જ તક ત્યાંને ત્યાં પડ્યું છે, અને એક સંત મહાત્મા ત્યાંથી પસાર થયા. સંત મહાત્માએ વિચાર્યું કે શરીરનું રૂપ ગમે તેવું મળ્યું હોય, પહેરવા માટે, ઓઢવા માટે વસ્ત્રો, દાગીના ગમે તેટલા મળ્યા હોય, શરીરની અવસ્થા યૌવન અવસ્થા હોય, તો પણ જીવનું જ્યારે આયુષ્ય પૂર્ણ થાય છે ત્યારે આમ જ ઢળી પડવું પડે છે. કેવી વૈરાગ્ય વર્ધક એમણે વિચારણા કરી. જોનારા કેટલા નીકળ્યા, આ તો 4 મેં ગણાવ્યા, નગરમાંથી તો કેટલાય પસાર થયા હશે, અને જેમણે જોયું હશે એ બધાએ અલગ અલગ કંઈક વિચાર્યું તો હશે, ન વિચાર્યું. કોઈ એમને ધિક્કારતા પણ હોય, અરે પાપીણી છે આ તો, આને તો કેટલા પાપ આચર્યા છે, એમ કરીને તિરસ્કાર પણ કર્યો હોય. મારે તો એ કહેવું છે, ને નેત્રને નિંદિત કર્યા, પરનારીમાં લપટાઈને કામી પુરુષની જેમ જો એવી વિચારણા કરી હોય તો આ જીવ ભારે કર્મી બને યા ન બને. દ્રષ્ટિ મળી છે, જોવા માટે મળી છે, પણ મારો તમારો સૌનો આત્મા એક ક્રિયા એના દ્વારા જરૂર લગાડે છે. કઈ? દક્ષાબેન, ચંદ્રાબેન, વિઠિયા ક્રિયા. કઈ ક્રિયા? કેટલી ક્રિયા હોય? 25 ક્રિયામાં એક ક્રિયા એવી છે જે જોવાથી જ લાગી જાય, વિઠિયા ક્રિયા. અને જોયા પછી મનમાં સારા માઠા વિચારો આવ્યા જ કરે, પણ ન જુએ તો તમે કહો ને, દેખવું એ નહીં અને દાજવું એ નહીં. કહેવત કાંઈ આમનામ પડે? કહેવતો પડી હશે, એ પણ કંઈક વિચારણા સહિતની હશે. અને ઘણા કહે આંખ આડા કાન કરવા, મતલબ કે દ્રષ્ટિને પોતાના કાબુમાં રાખવી. શું કરવું? જોયા પછી એમાં રાગદ્વેષ ન કરવા. અગર કહો કે જોવાની જિજ્ઞાસા જ ન કરવી, ન રહેવાતું હોય રાગદ્વેષ કર્યા વિના, તો
તો જોવાનું જ ટાળવું. જોઈએ તો પેલી ક્રિયા એક તો લાગી જ જશે, પછી ગમે તે ભાવથી જુઓ. આંખો બંધ હોય એને આ ક્રિયા પણ ન લાગે ન લાગે. તો આચાર્ય શ્રી કહે છે, ને નેત્રને નિંદિત કર્યા પર નારીમાં લપટાઈને. એ તો ભવાંતરની, માત્ર એક ભવની નહીં, કેટલા ભવોની આલોચના કરી રહ્યા છે. આ એક ભવમાં જ નહીં, પૂર્વના કેટલા ભવોમાં મેં મારા નેત્રને નિંદિત કર્યા હશે. આપણે કર્યા હશે ને? આંખથી જોયા પછી કેટલાય પાપો કર્યા હશે. કહેવાય છે, આંખ એ તો પાપનું પ્રવેશ દ્વાર છે. શું છે? આંખ છે એ પાપનું પ્રવેશ દ્વાર છે. અહીં મુંબઈમાં કોટ એરિયામાં શું છે? ગેટવે ઓફ ઇન્ડિયા છે ને. અને આ આપણી આંખો છે એ શું છે? ગેટવે ઓફ પાપ. પાપનું પ્રવેશ દ્વાર છે. તો આપણે આપણી આંખો દ્વારા શું કરવાનું હોય? દર્શન કરો, સંતોને મળો, કંઈ સારું વાંચન કરો, બુક લઈને સ્વાધ્યાય કરો, આંખનો સદુપયોગ કરો, જેથી કરીને આપણી આંખો નિંદિત ન થાય. કેવી ન થાય? આચાર્ય શ્રી તો આલોચના કરીને છૂટી જવાના છે. આપણે ક્યારે છૂટશું? આલોચના પણ કરતા નથી. મેં આ પાપ કર્યું છે એની કબૂલાત પણ કરતા નથી. તો હજુ પણ રત્નાકર આચાર્ય આ જ ગાથાને કઈ રીતે આગળ મૂલવશે એમાંથી મને અને તમને સમજાવવા